મહેસાણા એપીએમસી ખાતે ખેડૂતલક્ષી વિકાસ કાર્યો અને સહકાર સ્નેહ મિલન કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એગ્રીનિક કૃષિ પેદાશના વેચાણ સ્ટોલો, મિનરલ વોટર પ્લાન્ટ અને સેનિટેશન બ્લોકનું લોકાર્પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપ પ્રભારી રજનીભાઈ પટેલ તથા મહેસાણા એપીએમસી પ્રમુખ જયંતિભાઈ પટેલે હાજરી આપી હતી અને ખેડૂતો, વેપારીઓ અને જનતા માટે આ સુવિધાઓ ખાલી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સેનિટેશન બ્લોકનું લોકાર્પણ સફાઈ કર્મચારી દીકરી ભૂમિબેનના હસ્તે થયું હતું અને એપીએમસીના વિકાસમાં યોગદાન આપનાર આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને પડછાયા વિતરણ અને અન્ય કર્મચારીઓને સન્માન પણ આ પ્રસંગે કરવામાં આવ્યા હતા. મહેસાણા ધારાસભ્ય, પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાજપ સમિતિ પ્રમુખ અને અન્ય અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. જે મહેસાણા એપીએમસીમાં વિકાસ કાર્યોને લઈને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે ખેડૂતલક્ષી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ હસ્તે કરવામાં આવ્યું હતું. સેનિટેશન બ્લોકનું લોકાર્પણ અને સન્માન મહેસાણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહેસાણા ભાજપ અને લોકોમાં મોટી હાજર રહ્યા હતા. આપનો પરિચય આપજો અને આજનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ બાબતે શું કહેશો સાહેબ? હું જયંતિભાઈ પટેલ, એપીએમસી ચેરમેન મહેસાણા. આજે ગુજરાત પ્રદેશ ભાજપ અને પ્રદેશ સહકારી સેલ દ્વારા સહકારી સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. એની અંદર અમારી તમામ સહકારી મંડળીના ડિરેક્ટરશ્રીઓ, વેપારીશ્રીઓ અને બધા આવકારી આગેવાનો બધા ઉપસ્થિત રહી અને અમે સાથે સાથે એ જોડાણ કર્યું કે પ્રાકૃતિક કૃષિ ઉપજોના વેચાણ માટેના સ્ટોલ જે હતા ને એનું પણ આજે લોકાર્પણ કરી દીધું. માર્કેટ વિસ્તારની અંદર મિનરલ પાણીની સગવડ જે અમે બનાવી, પ્લાન્ટ બનાવ્યો, એનું ઇનોગ્રેશન આજે કર્યું. અને ખાસ તો સેનિટેશન બ્લોક અમારી સફાઈ કર્મી ભૂમિબેનના હસ્તે એનું ઇનોગ્રેશન કરાવી, તકતીમાં એનું નામ લખી અમે આજે એનો શુભારંભ કરાવડાયો. પ્રાકૃતિક ખેતી તરફ સરકાર અત્યારે જે મુદ્દો ઉઠાવી રહી છે એ બાબતે સાહેબ શું કહેશો? પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. ખેડૂતોને એના વેચાણ માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એ માટે એપીએમસી મહેસાણાએ 78 લાખ રૂપિયાના ખર્ચે સુંદર મજાના પ્રાઇમ લોકેશનમાં સ્ટોલ બનાવ્યા છે અને એ પ્રાકૃતિક કૃષિ ઉપજો ધરાવતા ખેડૂતોને અમે વિના મૂલ્યે એમને સગવડ પૂરી પાડવાના છે. એપ એવી છે કે બ્લિંકિટ, એમેઝોન સહિત અમે અનેક કંપનીઓ ઓનલાઈન રેસિડેન્ટ અથવા કોમર્શિયલ જે સ્થળે એમની ડિમાન્ડ હોય તો સર્વિસ પૂરી પાડે છે. ગુજરાતની અંદર નહીં પણ કદાચ હિન્દુસ્તાનમાં પ્રથમ એપીએમસી એવી છે કે જે ખેત પેદાશો એટલે શાકભાજી અને ફ્રૂટ અમે મોટા બાયર્સને અત્યારે આ સેવા આપવાના છીએ. પછી ભવિષ્યની અંદર જો અમારું પ્લેટફોર્મ વ્યવસ્થિત મજબૂત થશે એ વખતે અમે નાના કસ્ટમર સુધી પણ પહોંચીશું. ઉમિયા માતાજીથી શરૂઆત કરીશું કે જે મોટા રસોડા છે, હોટલો છે, મોટી કંપનીઓ છે અને જે મોટા રસોડા કોન્ટ્રાક્ટરો છે એ બધાને અમારી એપ ઉપર જઈ અને એ લોકો ડાઉનલોડ કરે અને વેપારીઓ સુધી ગામડાઓના